મેઘાણી હાઈસ્કૂલમાં તમે ત્રીજા ક્રમે આવ્યા છો અને અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? મને પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા, તેથી મને ખૂબ આનંદ થયો અને મારી મહેનત સફળ થઈ એવું મને લાગે છે. બેન, તને આ સફળતા પ્રાપ્ત થઈ છે તો એની પાછળનું રહસ્ય શું છે? મેં પરીક્ષાની તૈયારી જૂન મહિનાથી જ કરી હતી. ખૂબ સારું વાંચન, લેખન કર્યું હતું અને આપણી શાળામાં એકમ કસોટી, 6 માસિકની પરીક્ષા, 12 માસિકની પરીક્ષા બધી બોર્ડ જેવી જ હતી. તેથી અમને બોર્ડની પરીક્ષા દેવામાં કોઈ પણ વાંધો આવ્યો નથી અને બધું સહેલું થઈ ગયું હતું. અને અમને બધા શિક્ષકોએ અમારે નોટ બનાવવામાં મદદ કરી છે, તેથી અમારા રિઝલ્ટ પણ સારા આવ્યા છે. અને મારા આ વાંચન લેખનમાં મારા મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન બધા ખૂબ જ સપોર્ટ કર્યો છે અને સ્કૂલનું વાતાવરણ પણ સારું હતું. બધા શિક્ષકો મને ખૂબ સારી રીતે સમજાવતા, જેથી હું સારા માર્ક્સે પાસ થઈ શકી અને સફળ થઈ શકી. તે નોટ કેવી રીતે બનાવી છે કે જેના લીધે તને બધી પરીક્ષાઓ સરળ લાગી? આ મારી બુક છે. મેં આમાં બુકની અંદર ગ્રામર લખ્યું છે. મારું બધું ગ્રામર આ જ બુકમાં છે. અમારા સચિન સરે બધું કરાવ્યું હતું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મેં પહેલાં તો એના ક્વેશ્ચન સર પાસેથી લીધા હતા અને એકવાર તેની પાસે શીખી લીધું, પછી એમને મને શીખડાવ્યું. એવી રીતના પછી મેં ઘરે પ્રેક્ટિસ કરી, તેથી મને આવડી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, મારા જેવું શ્રેષ્ઠ શિક્ષણ પણ તમારે જોતું હોય તો મેઘાણી હાઈસ્કૂલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ત્યાં મફત અને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. તો આ છે દેવાંગી ધીનોજા. એમણે આપણી સ્કૂલનું એટલે કે મેઘાણી હાઈસ્કૂલનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. તો હવે પછી આપણે નેક્સ્ટ ટીપ માટે મળશું.